गुजरात के वडोदरा के पंचमुखी हनुमान मंदिर के निकट के कैफे में आग लगने की घटना घटी है। वडोदरा के पंचमुखी हनुमान मंदिर निकट के अपार्टमेंट में एक कैफे है, जहां शॉर्ट सर्किट की वजह से आग लग गई। घटना की जानकारी फौरन दमकल विभाग को दी गई। दमकल विभाग के कर्मचारियों ने मौके पर पहुंचकर आग पर काबू पाया। ये आग शॉर्ट सर्किट से लगे होने का अनुमान लगाया जा रहा है। दमकल विभाग के जवानों ने मौके पर पहुंचकर आग पर काबू पाया। काला घोड़ा जैसे मुख्य इलाके में लगी आग के चलते बड़ी संख्या में लोग भी मौके पर इकट्ठा हो गए। સયાજીગંજ એરિયા કાલાઘોડા એરિયામાં અને હું ઉપર એચડીબી ફાઇનાન્સમાં કામ કરું છું। બાજુમાં ધુમાડા જેવું લાગ્યું એટલે અમે લોકો બધા ગભરાઈને ભાગી ગયા કે ભાઈ કંઈ બાજુમાં પેટ્રોલ પંપ છે, મોટું કોઈ હાનિ થાય। અમે લોકો અમારી રીતે સેફટી નીચે ઉતરી ગયા। કેફેમાંથી ધુમાડા આવતા હતા, પણ પેલું અંદર જઈએ તો આપણને ખબર ના પડે એવું અંધારું ને એવું હતું। હા, ચાલુ હતું। બીક એટલે કે આ બાજુમાં પેટ્રોલ પંપ છે અને પ્લસ આ શેનો ધુમાડો છે, ભાઈ શું બળ્યું છે। અમારી બેંકમાં બી આગ પકડાય એટલે પછી અમારે નીચે તો ઊભા રહેવું પડે।